માતાજી મિત્રો કેમ છો? બધા મજામાં જ હશો. આપણે આગળ વાત કરી હતી આની વાત કરી છીએ આપણે કે આપણે ચેક કરશું ચાલુ રહેશે બંધ અને કઈ રીતનું કાંઈ નથી. પર આપણે નાની આપણે એલઈડી લગાવેલી છે. આની અંદર શું છે એ પણ આપણે ખોલીને દેખાડશું અને આપણે ચાલુ કરીને દેખાડવાનું છે. બાકી આપણે એ બ્લેક પડદો લાવેલા હોય અહીંયા કણે આપણે આડો બાંધ્યો હતો અને અહીંયા કણે આપણે જ બાંધવાનો. અહીંયા કણે બાંધીને આપણે છે જેમ વિડીયો ઉતારે એવું કરવાનું છે. એટલે કે આમ એક રીતે કહી તો આમ સ્ટુડિયો બને એવું કરવાનું. આપણે પડદો બાંધવાનો છે અને ચેક કરીને દેખાડું કઈ રીતનું થાય. તો હાલો ફટાફટ પડદો બાંધી દે. કન્ટિન્યુ બ્લોગ જોતા રહીએ. ફાઇનલી આપણે પડદો બાંધી દીધો અને કમ્પ્લીટ થઈ ગયું છે આપણે એ એક કામ. જો હવે આપણે કાંઈ કાંઈ ટેબલ બનાવવાનું છે જે આપણે બનાવશું આ લાદીથી. આગલા બ્લોગમાં આવશે. આમાં આપણે બ્લોગ લાંબો થઈ જાય છે જે આપણે આમાં આ પણ ચેક કરીને દેખાડવાનું છે. ફાઇનલી આપણે બધી ખોલી નાખ્યું છે અને આની અંદર આ રીતનો લેન્સ નીકળ્યો છે એક. જો કે આ તો કાચ છે પણ લેન્સ તરીકે આ કામ કરે છે. અલગ અલગ ડિઝાઇન પાડે અને આમાં 3 એલઈડી આપણે હોવી જોઈએ એના બદલે 2 છે અને એ પણ આમાં આ રીતનું વાઇબ્રેટ થાય. આપણે આ મીટર આપણી પાસે નથી ચેક કરી લઈશું એલઈડી ચાલુ છે કે બંધ છે. એક એલઈડી તો બંધ છે. આપણે બીજી એલઈડી ચેક કરી લઈશું. એલઈડી તો ભાઈ આપણે બંધ જ દેખાડે છે. તો હજી એકવાર આપણે ચેક કરી લઈશું. જરા આપણે આ ડીમ 2 એલઈડી આ ખરાબ થઈ ગઈ છે. આ બદલાવી પડશે આપણે. પીસીઓને આપણે આ રહી ચેક કરી લઈએ એકવાર. તેના માટે પણ આપણે 3 એક આપણે સ્ક્રૂ આપેલા ફટાફટ ખોલી નાખશું આપણે એને. ફાઇનલી ખુલી ગયું છે. કંઈક આ રીતનું અંદર આપણે બધી કાયદેસર રીતે સર્કિટ છે. જુઓ તમે આ રીતની કંઈક છે. થોડુંક આપણે આ ઝાઝા સમયથી પીળું એટલે થોડુંક ખરાબ પણ થઈ ગયું છે. બાકી આ આપણે નીકળી ગયું છે અને આનું આપણે કનેક્શન કાપી નાખવું જે અંદર એલઈડી આપણે ખરાબ થઈ ગઈ. જો આની અંદર એક આપણે ડીસી મોટર મૂકેલી છે અને એક આપણે આ રીતની એલઈડીની પ્લેટ છે જેમાં એક લાલ, એક લીલી અને એક બ્લુ 3 એલઈડી છે. બાકી આપણે એકવાર મોટર પણ ચેક કરી લઈશું. આપણે આ ડટ્ટી ખોલી એટલે આ છે આપણે ડીસી પાવર જે આપણે આવ્યો છે ચાર્જિંગના દોરડામાંથી. ફાઇનલી મોટર તો ચાલુ છે. આમાં આપણે એલઈડી નાખવી પડશે તો આને સાઈડમાં રાખી દઈએ અને આપણે હવે જોઈશું આ આપણે આ ચાલુ છે કે બંધ. આમાં પણ જો આ રીતના અલગ અલગ કેપેસિટર ને એવું બધું નાખેલું છે. થોડીક સાફ સફાઈ કરી નાખશું. જો આ રીતનું કંઈક ચક્કર નહીં છે અને આપણે ચેક કરશું ચાલુ થાય છે કે નહીં. બાકી આમાં આપણે ડાયરેક્ટ અહીંયા ઘણે 220 વોલ્ટ દેવાની છે. એના માટે આપણે જોઈશે એક આપણે પિન જોઈશે. આ મારી પિન આપણે ચેક કરવા માટે. અથવા તો તમારી પાસે કોઈ પણ એવી આપણે ચેક કરવા માટેની હોય તો એનાથી તમે ચેક કરી શકો. જોકે મારું માનો તો ઘરે આવી કાંઈ ટ્રાય કરવી જ નહીં, કેમ કે આ જોખમી છે બધી વસ્તુ. એમાં જોખમ ઘણો છે. જરા ભૂલ થઈ જાય તો કરંટ પણ લાગી શકે છે. એટલે અમે જો કે અમારી ધ્યાન પ્રમાણે જ હાલતા હોય
રેણીઓથી આમાં જે કાંઈ આપણે પિન હતી એ આપણે મારી દઈશું. એક આપણે આમાં મારશું. આમાં એવું કાંઈ હોતું નથી, આપણે પ્લસ માઇનસ ગમે વાયર ગમે એ મારી દેવાનું. બાકી વાયરિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ. આપણે આને એકવાર કરી નાખીશું ચેક. આ છે એનું લેન્સ તો જો આમાં ચડશે નહીં. બાકી જો આ રીતનું ચકેડું છે. બાકી આમાં જો અમે તો અમારી સેફટી પ્રમાણે કામ કરતા હોય, એટલે તમારે ઘરે આવી કાંઈ ટ્રાય કરવાની જરૂર નથી. તમારે જે કાંઈ એવું કાંઈ કરવું હોય મને કોમેન્ટ કરો, હું તમને ચેક કરીને દેખાડીશ મારી કાંઈ વસ્તુ છે. બાકી જો આપણે પીનીયું ભીડાવી દીધું છે. હવે આપણે ચાંપ પાડશું. અહીંયા કણાની ચાંપ છે. જો ફાઇનલી મિત્રો આ આપણે ચકેડું તો ચાલુ જ છે. એક પણ એલઈડી ખરાબ નથી, આખું ચક્કર ફરી રહ્યું છે. અને આપણે કઈ જગ્યાએ રાખવું એ પણ કોમેન્ટ કરજો. બાકી જો આ રીતની કંઈક આમાં ડિઝાઇનોની થાય છે. અલગ અલગ આની 4 રીલું મૂકેલી છે, કેમ કે આમાં ચાર એલઈડી આપણે 4 કલરની, 1 2 3 ને 4 કલરની એલઈડી છે, એટલે 4 અહીંયા રીલું મૂકેલી છે અલગ અલગ. બાકી આ રીતનું હે. આ ફટાફટ આને ફિટ કરી નાખી. કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો. ફાઇનલી મિત્રો આપણે આખું ફિટ કરી નાખ્યું છે, અને આનું પાછળ વાયર પણ કાઢી નાખ્યું છે. તમને ચેક કરીને દેખાડી દઉં. આમાં આપણે એલઈડી બદલાવાની બાકી છે. બાકી આપણે આને અહીંયા પીનીયું ભીડાવી દઈશું. અને અહીંયા સ્વિચ છે, જોઈ શકો છો તમે. એકદમ રેડી થઈ ગયું છે. ફાઇનલી મિત્રો આપણે આ એલઈડી લાઇટ જે કંઈ ડેકોરેશન માટે હતી રિપેરિંગ કરી નાખી છે, અને તમે જોયું પણ છે કે રીતની થાય છે. બાકી આમાં આપણે જે એલઈડી ખરાબ થઈ જશે એ મળશે તો આપણે જલ્દી બદલાવી પણ નાખશું, અને એની ક્લિપ આવતા બ્લોગમાં ગમે એક બ્લોગમાં જોવા જડશે તમને. બાકી આનો આપણે એક અલગ જ બ્લોગ બનાવવો પડ્યો હતો, કેમ કે આમાં થોડો ઘણો બ્લોગ લાંબો પણ થાય એવું હતું. તો બીજા બ્લોગમાં ક્લિપ નાખી તો આપણે થોડુંક વાર લાગે એવું હતું. એટલે બાકી કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે. આપણે મળીએ એક આવા નવા વિડીયોમાં. જય માતાજી.